આજની રેસીપી સ્પેશિયલી એ લોકો માટે છે કે જેને ફ્લાવરનું શાક નથી ભાવતું. સો હે ગાઈઝ, વેલકમ ટુ દ્રષ્ટિસ કિચન. આજે હું તમારી જોડે ફ્લાવરના શાકની રેસીપી શેર કરીશ. સૌથી પહેલાં આપણે પેનમાં તેલ લેશું. એની અંદર પછી આપણે રાઈ, જીરું, લીમડો, હિંગ અને હળદર નાખીને એને મિક્સ કરી દેશું અને એમાં પછી આપણે ફ્લાવર નાખી દેશું. ફ્લાવર સરખી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે પકાવી લઈશું. હવે આપણે આની અંદર એક મોટું ટમેટું સુધારેલું નાખી દઈશું અને સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. પછી આપણે આને ઢાંકીને જ્યાં સુધી ફ્લાવર ચડી ના જાય ત્યાં સુધી પકાવી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો આપણું ફ્લાવર એકદમ સરસ રીતે ચડી ગયું છે. હવે આપણે આના મસાલા કરી લઈશું. આની અંદર હવે આપણે લાલ મરચું, ધાણા જીરું, કસૂરી મેથી અને ગરમ મસાલો નાખી દઈશું. બધું સરખી રીતે મિક્સ થઈ જાય પછી છેલ્લે હવે આપણે આની અંદર ટોમેટો કેચઅપ નાખશું. આનાથી શાકનો સ્વાદ એકદમ બમણો થઈ જશે. એકવાર તમે આ રીતે શાક ટ્રાય કરજો. જે લોકોને ફ્લાવરનું શાક નહીં ભાવતું હોય એ પણ આ શાક આંગળી ચાટીને ખાશે. જો તમને અમારી રેસીપી ગમતી હોય અને પસંદ આવતી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.